અમદાવાદ શહેરમાં ઈવી ચાર્જિંગ સ્ટેશન બિસ્માર હાલતમાં જોવા મળ્યું, જેમાં કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક ધૂળ ખાઈ રહ્યું છે ચાર્જિંગ સ્ટેશન. ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં વરવા દ્રશ્યો સામે આવ્યા. ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતેના તમામ ઈવી ચાર્જિંગ પોઈન્ટ બંધ હાલતમાં છે. છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં છે ઈવી ચાર્જિંગ પોઈન્ટ. લોકાર્પણ ગણતરીના દિવસોમાં જ બંધ થઈ ગયા હતા. તો ઈવી ચાર્જિંગ સ્ટેશનની બાજુમાં ઉગી ગયા છે ઝાડી ઝાખરા. શહેરના જનતાના પૈસાનો કેવો દુરુપયોગ થઈ રહ્યો છે તે જોવું હોય તો અમદાવાદ શહેરમાં આવો, કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જનતાના પૈસાનો ખોટો દુરુપયોગ જે છે તે કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલના જે ચાર્જિંગ સ્ટેશન છે એ તૈયાર કરવામાં આવ્યા છે, પરંતુ ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ ન થતાં ક્યાંક ને ક્યાંક તે બિસ્માર હાલતમાં જોવા મળતા હોય છે અને ખંડેર બની જાય છે. હાલ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે આવેલું આ ચાર્જિંગ સ્ટેશન છે, જેના દ્રશ્યો જોઈ શકાય છે કે ક્યારે આનો ઉપયોગ જ કરવામાં નહીં આવ્યો હોય તેવું સ્પષ્ટપણે આ જોવા મળ્યું છે, કારણ કે ચારે બાજુ જાડી ઝાંખરા જે છે એ ઉગી નીકળ્યા છે. બીજી બાજુ ચાર્જિંગની આખી જે નોઝલ છે એ નોઝલ પણ જોઈ શકાય છે કે કેવા પ્રકારની વેરવિખેર હાલતમાં પડી રહી છે. માત્ર એક નહીં અહીંયા પરંતુ 4 અલગ અલગ પોઈન્ટ જે છે તૈયાર કરવામાં આવ્યા છે અને ચારે 4 પોઈન્ટની આ જ પરિસ્થિતિ જે છે એ જોવા મળે છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા ચાર્જિંગ સ્ટેશનનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે આ ચાર્જિંગ સ્ટેશન બિસ્માર હાલતમાં જે છે તૈયાર થયેલું હાલ જોવા મળ્યું છે. બીજી બાજુ જે ચાર્જિંગ સ્ટેશન કેટલા સમયથી બંધ હાલતમાં છે, કારણ કે જે પ્રકારે નોઝલની અંદરનો જે ખૂણો છે કે મધમાખીએ પોતાનો જે અલગથી અંદર પોતાનું ઘર બનાવી દીધું હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. એટલે કોર્પોરેશન દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જિંગ સ્ટેશનો તમામ જે છે એ બનાવવામાં આવે છે. અલગ અલગ પીપીવી ધોરણે પણ જે બનાવવામાં આવે છે તે કાર્યરત છે, પરંતુ કોર્પોરેશન દ્વારા જે એજન્સીને કામ સોંપીને જે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવતા હોય છે તેનો ઉપયોગ જે છે થતો નથી. ક્યાંક ને ક્યાંક મેન્ટેનન્સનો અભાવ કે ક્યાંક ને ક્યાંક તેમના મનગમતા નેતાઓનું આમંત્રણ આપવું ચાર્જિંગ સ્ટેશન લોકાર્પણ માટે તેમનો સમય ન મળતા તેનું ઉદ્ઘાટન થતું નથી અને ઉદ્ઘાટન ન થવાને કારણે આ જે ચાર્જિંગ સ્ટેશનો છે, તમામ ચાર્જિંગ સ્ટેશનો છે એ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. બીજી બાજુ હાલ જે એનર્જી ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ દ્વારા જે છે આ એક જે છે એ શરૂઆત બનાવવામાં આવ્યું હતું. પુશઅપ બટનની વાત કરવામાં આવે તો તમામ પ્રકારના જે છે એ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. બીજી બાજુ ઇલેક્ટ્રિક જે ચાર્જિંગના જે આખા સેફટીની વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારના ઢાંકણા નથી. મેઇન સ્વિચો પણ ખુલ્લી જોવા મળી રહી છે. એટલે મહાનગરપાલિકા દ્વારા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન તો બનાવી દેવામાં આવે છે, પરંતુ તેનું મેન્ટેનન્સ ન થાય, તેની જાળવણી ન થાય અને લોકોમાં ઉપયોગ ન કરતા હોવાથી હાલ તમામ ચાર્જિંગ સ્ટેશન જે છે બિસ્માર હાલતની અંદર જોવા મળી રહ્યા છે. કેમેરામેન અંકિત દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ.